છ લોકો કારમાં એક બકરાને બલી માટે લઈને જતા હતા ને રસ્તામાં અચાનક કારનો ભયાનક અકસ્માત થઈ ગયો। કારમાં સવાર 4 લોકોના મોત થઈ ગયા તો 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। ગાડીનો કચ્ચર ઘાણ વળી ગયો પણ બકરો સહી સલામત બચી ગયો। બકરાને ઊની આંચ પણ ના આવી। આ ઘટના મધ્યપ્રદેશના ચરગવા જબલપુર રોડ પરની છે, જ્યાં પટેલ પરિવારના 6 લોકો નરસીપુરના દાદા દરબારમાં દર્શન કરી સ્કોર્પિયો કારમાં જબલપુર પાછા આવી રહ્યા હતા। ત્યારે અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવતા તેમની કાર પુલની રેલિંગ તોડી 30 ફૂટ નીચે સૂકી નદીમાં ખાબકી હતી। અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા તો 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। જો કે કારમાં આ 6 લોકો એકલા નહોતા, તેમની સાથે હતો એક બકરો જેની આ લોકો બલી ચડાવવાના હતા। સ્કોર્પિયો કારનું પડીકું વળી ગયું હોવા છતાં આ બકરાને ગાડીમાં હેમખેમ જોઈ સૌ કોઈ હેરાન હતા। ગાડીમાં સવાર લોકોએ નરસીપુરના દાદા દરબારમાં બકરાને પ્રતિકાત્મક રીતે ચડાવ્યો હતો, જેને ઘરે લાવી તેની બલી ચડાવવાની હતી, પણ કાંઈ થાય તે પહેલાં જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। ત્યારે આ વિચિત્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાલ યુઝર્સના મિક્સ રિએક્શન સામે આવી રહ્યા છે।